હું ડોક્ટર મધુસૂદન શાસ્ત્રી આવતા તારીખ 2/2/26 થી શરૂ થતું અઠવાડિક ભવિષ્ય રાશિ ભવિષ્ય મેષ રાશિ અલય અક્ષર ઉપર જેના નામ આવતા હોય તેવા તમામ જાતકોની મેષ રાશિ છે. મેષ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ સારું પુરવાર થશે. તેમને સંપત્તિને લગતા મકાનને લગતા કોઈ પ્રશ્નો હોય તો તારીખ 2 અને 3 મહત્વની રહેશે. તારીખ 4 અને 5 સંતાનો અંગેના કોઈ પ્રશ્નો હશે તો એમાં સારું એવું સમાધાન મળી રહેશે અને સંતાનો તરફથી સારા સમાચાર લખશે. જો આપ કોઈ શેર બજાર અથવા સટ્ટા લોટરીના કામકાજ કરતા હોય તો તેમાં આ તારીખોમાં ફાયદો થવાની શક્યતા રહેલી છે. તારીખ 6, 7 ને 8 આ તારીખોમાં આપના માટે સારી પુરવાર થશે, છતાં આરોગ્યની કાળજી રાખવી અને કોઈને સાથે વાદ વિવાદમાં અને ઘર્ષણમાં ઉતરવું નહીં. એકંદરે મેષ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ સારું પુરવાર થઈ શકશે. વૃષભ રાશિ બ, વ, ઉ અક્ષરો ઉપર જેના નામ આવતા હોય તેવા તમામ જાતકોની વૃષભ રાશિ છે. વૃષભ રાશિના જાતકો માટે આ સપ્તાહ સારું પુરવાર થઈ શકશે. એમાં તારીખ 2 અને 3 મિત્રો સાથે અને ભાઈ બહેનો સાથે મુલાકાત કરી શકશો, તેમજ તેમની સાથે સમય પસાર કરી શકશો. આપે કોઈ સાહસ જોખમ કરવાનું નક્કી કર્યું હોય તો એની અંદર પણ ફાયદો થઈ શકશે. મહત્વની વસ્તુ એ છે કે આ અઠવાડિયા દરમિયાન આપને કોઈ નાનો મોટો પ્રવાસ થવાની શક્યતા રહેલી છે. તારીખ 4, 5 આપના માટે સારી પસાર થાય, આકસ્મિક ફાયદો થવાની શક્યતા રહેલી છે. તારીખ 6, 7, 8 તારીખોમાં આપને સંતાનો તરફથી કોઈ સારા સમાચાર મળવાની શક્યતા રહેલી છે. આમ વૃષભ રાશિ માટે આ સપ્તાહ સારું પુરવાર થશે. મિથુન રાશિ ક, છ, ઘ 3 અક્ષરો ઉપર આવતા વ્યક્તિઓની મિથુન રાશિ છે. મિથુન રાશિના જાતકો માટે આ સપ્તાહ સારું પુરવાર થશે. આર્થિક સમસ્યાના બાબતના કોઈ પ્રશ્નો રહેલા હોય તો તારીખ 2 અને 3 આર્થિક પ્રશ્નોમાં રાહત મળી શકે તેવી શક્યતા રહેલી છે. ધન ઉપાર્જન તેમજ ઉઘરાણી પૈસા ના પતતા હોય તો 2 અને 3 દરમિયાન પૈસા પતવાના યોગો રહેલા છે. કુટુંબમાં પણ આપ નિર્વિવાદ શાંતિથી સમય પસાર કરી શકશો. તારીખ 4 અને 5 આપના મિત્રો તરફથી લાભ થઈ શકશે, તેમજ નવા સાહસ અંગેના કોઈ વિચારો કરી શકશો. તારીખ 6, 7, 8 ની અંદર આપને જમીન મકાનને લગતા વાહનને લગતા જે કોઈ પ્રશ્નો હશે તેનું કંઈક ને કંઈક સમાધાન આપવાની શક્યતા છે, તેમજ માતાની સાથે પણ આપના સંબંધો સારા રહેશે. આમ મિથુન રાશિ માટે પણ આવનારું સપ્તાહ સારું રહેશે. કર્ક રાશિ ડ, હ અક્ષર પર શરૂ થતી કર્ક રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ સારું પુરવાર થશે. છતાં કર્ક રાશિને 2, 3 તારીખ ઉત્તમ પસાર થાય, પરંતુ 4, 5 તારીખમાં એમના માટે થોડુંક માનસિક ટેન્શન, વિચાર વિમર્શ અને કુટુંબ પરિવારનું કંઈક ને કંઈક ટેન્શન રહેવાની શક્યતા રહેલી છે. આર્થિક પ્રશ્નો પણ ગૂંચવાઈ શકે છે. તારીખ 6, 7 અને 8 આપને બહાર જવાનું, ધંધાર્થે કામે જવાનું બની શકે છે. આમ એકંદરે કર્ક રાશિના જાતકો માટે પણ આ સપ્તાહ સારું પુરવાર થશે. સિંહ રાશિ મ, ટ અક્ષરો પર આવતા અક્ષરો ઉપરથી જેની રાશિ શરૂ થતી હોય એવા સિંહ રાશિના તમામ જાતકોની માટે આ અઠવાડિયું, આ સપ્તાહ બહુ સારું પસાર થઈ શકશે. સિંહ રાશિના જાતકો માટે 2 અને 3 ખર્ચ થવાની શક્યતા વધારે રહેલી છે. તારીખ 4 અને 5 માનસિક વિચારોનું પ્રમાણ વધુ રહેશે અને મન ચગડોળે ચડે એવી શક્યતા રહેલી છે. તારીખ 6, 7, 8 આર્થિક રીતે કંઈક ને કંઈક ફાયદો થાય અને પરિવાર સાથે સમય વિતાવી શકો, તેમજ કુટુંબમાં સુખ શાંતિ અને કોઈ સારા સમાચાર મળી શકે એવો
આપનું આ સપ્તાહ પસાર થશે. કન્યા રાશિ, પઠણ અક્ષરો ઉપરથી જેના નામ શરૂ થતા હોય તેવા તમામની કન્યા રાશિ છે. કન્યા રાશિના જાતકો માટે આ સપ્તાહ સારું પુરવાર થશે અને એમાં બીજી ને ત્રીજી તારીખે કોઈને કોઈ લાભ થવાની શક્યતા રહેલી છે. સંતાનો તરફથી પણ કંઈક સારા સમાચાર મળી શકશે. તારીખ 4-5 આપને ખર્ચથી સાવધ રહેવું, ખોટો ખર્ચો ના થઈ જાય એ માટે ખાસ ધ્યાન રાખવું, તેમજ આરોગ્યની થોડી કાળજી રાખવી. તારીખ 6, 7 અને 8 આપના માટે સારી પુરવાર થઈ શકે એમ છે. પૈસા ટકાની રીતે આપની લેવડ દેવડમાં પણ સારી પુરવાર થાય, છતાં સાવધાનીથી વર્તવું, વિચારોનું પ્રમાણ ઓછું રાખવું. તુલા રાશિ, ત અક્ષર પરથી શરૂ થતી તમામ વ્યક્તિઓની એક રાશિ તુલા રાશિ છે. તુલા રાશિના જાતકો માટે આ સપ્તાહ સારું પુરવાર થશે. તારીખ 3 અને 4 ધંધાકીય કામો કંઈ અટકેલા પડ્યા હોય તો એની અંદર ફાયદો થવાની શક્યતા રહેલી છે. ધંધામાં કંઈ ને કંઈક લાભ થશે. તારીખ 5-6 ની અંદર આપને કંઈક લાભ થવાની શક્યતા રહેલી છે. તેમજ શેર બજારનું કામ કરતા હોય તો તેમાં ફાયદો થશે. તારીખ 7 અને 8 એની અંદર આપને ખોટા ખર્ચાઓથી સાવધાની રાખવી પડશે અને કોઈ પણ કારણોસર આપને થોડુંક વધુ પડતું ફરવાનું, પ્રવાસનું આયોજન થશે. વૃશ્ચિક રાશિ, ય અક્ષરો પર જેનું નામ શરૂ થતું હોય એવા તમામની વૃશ્ચિક રાશિ છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે શરૂ થનારું આ સપ્તાહ સારું રહેશે. સપ્તાહની શરૂઆતમાં ભાગ્ય પોતાને સાથ આપતો હોય એવું લાગી શકશે. તેમજ નાની મોટી યાત્રા, અગર ધાર્મિક કાર્ય આ સપ્તાહ દરમિયાન આપને થશે. ખાસ કરીને તારીખ 2-3 આપના હાથે કોઈ શુભ કાર્ય થવાની શક્યતા રહેલી છે. તારીખ 4 અને 5 આપને ધંધાકીય કોઈ ને કોઈ ફાયદો થાય અને ધંધાકીય કામો થઈ શકશે. તારીખ 6, 7 અને 8 આગળ કરેલા કામોનો આ તારીખોમાં આપને લાભ મળવાની શક્યતા રહેલી છે. એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સપ્તાહ સારું પુરવાર થશે. ધન રાશિ, ભ, ધ, ફ, ઢ અક્ષરો ઉપર જેના નામ આવતા હોય તેવા તમામની ધન રાશિ છે. ધન રાશિના જાતકો માટે આ સપ્તાહ સારું પુરવાર થઈ રહેશે. છતાં તારીખ 2 અને 3 શરદી, સરેખમ, તાવ, ઉધરસ જેવી બીમારી રહેવાની શક્યતા રહે છે. આપને વધુ પડતું બહાર જવાનું ટાળવું અને તારીખ 4-5 આપને કોઈ નાનો મોટો પ્રવાસ થવાની શક્યતા રહેલી છે, જેથી આપણે શરીરની આરોગ્યની કાળજી રાખવી જરૂરી બનશે. તારીખ 6, 7 અને 8 દરમિયાન આપને પિતા સાથે કોઈ પણ જાતના વિચારોની ભિન્નતા હશે તો તે દૂર થઈ જશે અને ધંધામાં અટકેલા કામોની શરૂઆત થઈ જશે. એમ આપના માટે પણ આ સપ્તાહ સારું પુરવાર થશે. મકર રાશિ, ખ, જ અક્ષરો ઉપર જેના નામ આવતા હોય તેવા તમામની મકર રાશિ છે. મકર રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ સારું રહેશે. તેમાં તારીખ 2 અને 3 દાંપત્ય જીવનની અંદર પતિ પત્ની વચ્ચે સમાધાનકારી વૃત્તિવાળી અને જીવનમાં કંઈક લાભ લાગે એવી પ્રસાર થશે. ભાગીદારો સાથે 2 અને 3 તારીખ આપને કંઈક ને કંઈક લાભ આપી જશે. તારીખ 4 અને 5 દરમિયાન આપને આરોગ્યની કાળજી લેવી જરૂરી બનશે. પાણીવાળી જગ્યાએ ન જવા માટે ખાસ આપને ચેતવણી આપવામાં આવે છે. તારીખ 6, 7 અને 8 આપના હાથે કોઈ પણ ધર્મ કાર્ય કરી શકશો, પૂજામાં મન લાગી શકશે અને દેવદર્શન જાત્રાએ જવાની શક્યતા રહેલી છે. આમ આ સપ્તાહ આપના માટે સારું પુરવાર થશે. કુંભ રાશિ, ઘ, સ, અક્ષરો ઉપર જેના નામ આવે છે તે તમામની કુંભ રાશિ છે. કુંભ રાશિના જાતકો માટે પહેલેથી જ પનોતી ચાલી રહી છે. શરૂ થનારું સપ્તાહના શરૂઆતમાં જ એટલે કે 2 અને 3 તારીખે આપનું આરોગ્ય બગડવાની પૂરી શક્યતા રહેલી છે, જેથી આરોગ્યની સાથે આપણે કાળજી રાખવી. કોઈની સાથે ખોટા વાદ વિવાદમાં ઉતરવું નહીં. શત્રુઓ સાથે સમજીને કામ લો અને દવા લેતા પહેલા કોઈ સારા નિષ્ણાત ડોક્ટરની સલાહ લેજો, નહીતર એલર્જી થવાની શક્યતા રહેલી છે. આપને તારીખ
4 અને 5 માં દાંપત્ય જીવનની અંદર થોડી શાંતિ રહેશે, છતાં વિચાર ભિન્નતા રહેવાની શક્યતા વધુ રહેલી છે. તારીખ 6, 7 અને 8 એ પણ આપના આરોગ્ય માટે સારી જણાતી નથી. એકંદરે આ સપ્તાહ તમારી તંદુરસ્તી આરોગ્ય માટે બરાબર જણાતું ના હોય. આપે આ સપ્તાહ દરમિયાન આરામ કરવો, માનસિક શાંતિ રાખવી અને પ્રભુ ભજન કરવાથી આપને રાહત મળી શકશે. મીન રાશિ દ, ચ, જ, થ અક્ષરો પર જેના નામ શરૂ થાય છે એવા તમામ જાતકો માટે મીન રાશિનું આ સપ્તાહ સારું પુરવાર થશે. મીન રાશિના જાતકોને તારીખ 2 અને 3 માં સંતાનોનો બાબતે સંતોષ વ્યક્ત થાય એવું લાગશે. કોઈ પણ શેર બજારનું અગર નાણાકીય કોઈ કામ કરતા હોય તો એમાં ફાયદો થશે. ફસાયેલા પૈસા છૂટા થવાની શક્યતા રહેશે. તારીખ 4, 5 કોઈને સાથે બોલાચાલી ના થાય, ઝઘડો ના થાય એની ખાસ કાળજી રાખજો અને શરીરની પણ ખાસ કાળજી રાખજો. તારીખ 6, 7 અને 8 આપણા માટે દાંપત્ય જીવન માટે સારું રહેશે. ભાગીદારીનું કામ કરતા હોય તો એમાં ફાયદો થશે અને ધંધાકીય ક્ષેત્રના નવા કામો ખુલવાની શક્યતા છે. આમ મીન રાશિ માટે આ જાતકને પણ આ સપ્તાહ સારું પુરવાર થશે. એકંદરે આ સપ્તાહના ગ્રહો સારા હોય 12 રાશિના જાતકો માટે સપ્તાહ સારું પુરવાર થાય એવું લાગી રહ્યું છે. તમે જોઈ રહ્યા છો G-Talks ન્યૂઝ. સાચી ખબર, સાચી દિશા.